તેમણે લગભગ 3 દાયકાઓ સુધી ગુજરાત પોલીસમાં ફરજ નિભાવેલી છે. રિટાયર્ડ ડીવાયએસપી કે 24 કલાક ડ્યુટી છે, એ બહુ પ્રેશર હોય છે, કામગીરી કરીને થાકી જવાય છે. કામ કરવાની જે ધગસ અને મહેનત અને નિયમિતતા અને ટીમવર્કને કારણે અમે સફળતાપૂર્વક અમારી ફરજ પૂર્ણ કરી શક્યા છે. 2002માં જે ગોધરા કાંડમાં કોમ્યુનલ રાઇટ્સ થયા ચૌહાણ સરને પ્રેસિડેન્ટ સર શ્રી પ્રણવ મુખર્જી દ્વારા 2013માં પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો એમની કામગીરીને લઈને. જેમની પાસે અત્યારે નથી એ આ એક્ઝામમાં લાયક બની શકશે કે નહીં બની શકે? પીએસઆઈ એમટીમાંથી પીઆઈ બનવા માટે 23 વર્ષ લાગ્યા. એવું બને છે કે એટલું બધું પ્રેશર આવી જાય કે નોકરી છોડવાની ઈચ્છા થઈ જાય. નમસ્કાર મિત્રો, સંકલ્પ એજ્યુકેશનની પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજના પોડકાસ્ટ માટે આપણે જે વ્યક્તિત્વને અહીંયા ઇન્વાઇટ કરેલું છે તેમણે લગભગ 3 દાયકાઓ સુધી ગુજરાત પોલીસમાં ફરજ નિભાવેલી છે, અને એ પણ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં. તો આજનો આ પોડકાસ્ટ મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે, કેમ કે તાજેતરમાં જ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની ભરતી આવેલી છે. તો જે મિત્રો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માગે છે એમના માટે આ પોડકાસ્ટ ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. તો હું સ્વાગત કરું છું રિટાયર્ડ ડીવાયએસપી ડીજે ચૌહાણ સરનું સંકલ્પ એજ્યુકેશનના પોડકાસ્ટમાં. વેલકમ સર. નમસ્તે મિત્રો, આભાર સાગરભાઈ. હું ચૌહાણ સર વિશે વાત કરું તો તેઓ પીએસઆઈ એમટી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, અને જ્યારે એમનું રિટાયરમેન્ટ થયું ત્યારે તેઓ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા. તો ચૌહાણ સર, હું તમને જ એક પ્રશ્ન પૂછીશ કે સર, આજે રિટાયરમેન્ટ ડીવાયએસપી તરીકે તમે લીધું, તો ત્યાં સુધીની તમારી આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ હતી? મિત્રો, મેં 1986માં ઓટોમોબાઈલ ડિપ્લોમા પાસ કર્યા બાદ 1991માં સીધી ભરતીથી 2 જગ્યા પોસ્ટ એમટીની હતી. એમાં હું પ્રથમ ક્રમાંકે પાસ થયો. 1991માં મેં પીએસઆઈ એમટી તરીકે પ્રથમ એસઆરપી ગ્રુપ 3 ગોંડલ ખાતે જોઈન કરેલ. ત્યારબાદ મારી જર્નીમાં પોલીસ કમિશનર શ્રી રાજકોટમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં જોબ કરી. ત્યારબાદ પોલીસ અધિક્ષક શ્રી ભાવનગર ખાતે જોબ કરી, પોલીસ અધિક્ષક જુનાગઢ ખાતે જોબ કરી. ત્યારબાદ રાજકોટ પરત ફરી નિમણૂક પામેલ, અને ફરી પાછો ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે મેં ડ્યુટી કરી. અને બાદમાં 5 વર્ષ મને એક થોડો મારો ચેન્જીસ આવ્યો. મેં વડોદરા સીઆઈડી ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી ખાતે મેં 5 વર્ષ ફરજ બજાવી, અને વર્ષ 2014માં મને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આવતા પીસીએમટી વર્કશોપ પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા ખાતે નિમણૂક થયેલ. અને 2021 સુધી મેં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવેલ. સાથમાં મને મરીન પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર એમટીજીએસ પોલીસ ભવન ગાંધીનગર ખાતે પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ. અને વર્ષ 2021માં મને ડેપ્યુટી એસપી ડીવાયએસપી એમટી તરીકે પ્રમોશન આવતા વર્ષ 2021થી 2023 પોલીસ ભવન ખાતે, જે સ્ટેટ લેવલની ગુજરાત સ્ટેટ લેવલની પોસ્ટ છે, ત્યાં પોલીસ ભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવી. માર્ચ 2023માં મેં વીઆરએસ લઈ મેં નિવૃત્તિ લીધેલ હતી. અદ્ભુત સર. તો તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે અને ડિપ્લોમા. તો એ સમયે મારા ખ્યાલથી પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટની ક્વોલિફિકેશનમાં ડિપ્લોમાની જરૂર હતી, જે અત્યારે ચેન્જ થઈ ગઈ છે. પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ માટે ડિગ્રી મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની રિક્વાયરમેન્ટ અત્યારે ઊભી થઈ છે. તો સર, જ્યારે તમે ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું ત્યારે તમને એવો ખ્યાલ હતો, તમારું એવું સપનું હતું કે હું એક દિવસ ડીવાયએસપી બનીશ? ઓટોમોબાઈલ ડિપ્લોમા કર્યા બાદ તો મને કોઈ એવો વિચાર પણ સુદ્ધા આવેલ નહોતો. અને ત્યારબાદ આ જે નિમણૂક થઈ, અને નિમણૂક પીએસઆઈ એમટીમાં સીધી ભરતીથી નિમણૂક થઈ, ત્યારબાદ જે કામનો અનુભવ અને સારી કામગીરીને કારણે અમને જે સમયે પીઆઈનું પ્રમોશન, ડીવાયએસપીનું પ્રમોશન મળ્યું, અને એક ડીવાયએસપી તરીકે છેલ્લે સિદ્ધિ હાંસલ કરેલ. સરસ. તો તમે ત્યારે તો એવું સપનામાં નહોતું વિચાર્યું કે એક દિવસ ડીવાયએસપી તરીકે કામ કરવા મળશે અને રિટાયરમેન્ટ આ લેવલની પોસ્ટ પર મળશે. અદ્ભુત સર. તો તમે ઓટોમોબાઈલમાં ડિપ્લોમા કર્યું અને પછી આ પીએસઆઈ એમટીની 2 સીટવાળી એક્ઝામમાં અપિયર થયા, એમાં પાછો તમારો રેન્ક 1 આવ્યો.
તો જ્યારે આ એક્ઝામમાં અપિયર થવાનું હતું ત્યારે કેટલા લોકો અંદાજિત અપિયર થયા હશે? કોમ્પિટિશન કેવી હતી? અને તમને એવો ડર નતો લાગ્યો કે આ થશે કે નહીં થાય? PSI-MTની સીધી ભરતીમાં 2 પોસ્ટ હતી હમ. અને આ પોસ્ટ ઉપર અંદાજિત 200થી આસપાસ ઉમેદવારો હતા. પરંતુ ઓટોમોબાઈલ ડિપ્લોમા કર્યા બાદ મને જે ઓથોરાઇઝ ડીલર્સ, જે ટાટા કંપનીના ડીલર છે, હમ. અશોક લેલેન્ડ કંપનીના ડીલર છે, હેલિકોન એન્જિનિયરિંગ છે, ત્યાં ટેકનિકલ નોલેજ અને એડમિનિસ્ટ્રેટિવ નોલેજ મને ખૂબ સારા પ્રમાણમાં મળ્યું. અને તેના કારણે મારો ઉત્સાહ ખૂબ જ વધારે હતો કે આ જગ્યા ઉપર હું ગમે તે રીતે હું ફર્સ્ટ નંબર હાંસલ કરીશ અને હું નિમણૂક પામીશ. અને તે મેં ફર્સ્ટ રેન્ક પાસ કરીને હું ડાયરેક્ટ PSI તરીકે સિલેક્ટ થયેલ. સરસ. તો PSI મોટર ટ્રાન્સપોર્ટમાં તમને જોઈનિંગ મળ્યું અને તમે જ્યારે નોકરી જોઈન કરી તો એનો પહેલો દિવસ કેવો હતો? પહેલો દિવસ જ્યારે હું પહેલી મારી નિમણૂક હતી SRP ગ્રુપ 3 ગોંડલ ખાતે, તો પહેલો દિવસ એક ગજબનો ઉત્સાહ હતો કે ચાલો હું પોલીસ ખાતામાં જોઈન થયો છું. એટલે મેં શરૂઆતથી જ સારા અનુભવ સાથે પ્રથમ દિવસે જ મેં ડ્રેસ સીવડાવીને, ડ્રેસ પહેરીને જ પ્રથમ દિવસે હું હાજર થયો. અને જે અમારા કમાન્ડન્ટ SRP ગ્રુપ 3 ગોંડલ જે સાહેબ છે તેમની સમક્ષ હાજર થયો ત્યારે ખૂબ જ ઉત્સાહ હતો કે નહીં, હું એકદમ નિષ્ઠાથી અને ખંત મહેનતથી અને ખૂબ મહેનત કરી અને મારી નિવૃત્તિ સુધી ખૂબ જ સારી રીતે હું ફરજ બજાવીશ. તદુપરાંત મને મારા સેનાપતિ શ્રી તરફથી પણ મને ખૂબ સારો સહકાર મળ્યો, ખૂબ હિંમત આપી અને ખૂબ જુસ્સો વધાર્યો. અને ઓટોમોબાઈલમાં જે પોલીસ મોટર ટ્રાન્સપોર્ટમાં શું કામગીરી છે તેના વિશે મને વાકેફ કરેલ. અને ખૂબ જ સારી કામગીરી કરો તે રીતે મને ખૂબ તેઓએ સારા સૂચનો કરેલ અને મેં મારી નિષ્ઠાપૂર્વક સારી રીતે ફરજ બજાવેલ હતી. સરસ. તો તમારો પહેલો દિવસ જ એકદમ એક્સાઇટમેન્ટથી ફૂલ ભરેલો અને વ્યવસ્થિત રહ્યો હતો. તો મિત્રો, ચૌહાણ સર આજે આપણને આ બાબતો વિશે માહિતગાર કરશે. પહેલું, PSI મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકનો જોબ રોલ શું હોય છે, એમની કામગીરી શું છે, કેવી રીતની હાયરેકી છે ડિપાર્ટમેન્ટની અંદર, પ્રમોશન કેવી રીતના આવે છે, આ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક લાઈફ બેલેન્સ કેટલું હોય છે, કેવી રીતની અલગ અલગ પ્રકારની ડ્યુટી કરવાની આવે છે, એપ્રિસિએશન કઈ રીતના ડિપાર્ટમેન્ટ તરફથી મળવા પાત્ર છે, અને એમના પર્સનલ એવા એક્સપિરિયન્સ કે ચેલેન્જીસ કે જે એમણે પોતાની નોકરી દરમિયાન ફેસ કર્યા હશે, એ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. તો પોડકાસ્ટને તમે લાસ્ટ સુધી જુઓ જેથી કરીને તમને આ બધી જ માહિતી પૂરેપૂરી મળી જાય. તો દોસ્તો, તૈયાર છો ને? આ એપિસોડ તમારા કરિયરનો આખો ગ્રાફ ચેન્જ કરી શકે છે. તો ચૌહાણ સર, હવે તમે મને એ જણાવો કે આ PSI મોટર ટ્રાન્સપોર્ટની જે તમારી 23 વર્ષની ફરજ હતી 1991થી લઈને 2014, તો આટલા વર્ષોની અંદર તમે એવા કોઈ ચેલેન્જીસ તમને ફેસ થયા હોય યા તો કોઈ એવું ચેલેન્જિંગ તમે કામ કર્યું હોય કે એવો કોઈ અનુભવ રહ્યો હોય તમે શેર કરવા માંગતા હોય? વર્ષ 1991થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે મેં મારી કારકિર્દી શરૂ કરેલ અને વર્ષ 2014માં મને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલ. આ 23 વર્ષના સમયગાળા દરમિયાન મેં અલગ અલગ જિલ્લા તેમજ ગ્રુપમાં, SRP ગ્રુપમાં ફરજ બજાવેલ. અને નિયમિત PSI-MTની ફરજમાં નિયમિત તમારા જે પોલીસના વાહનો હોય છે તે નિયમિત રોડ વર્ધી કન્ડિશનમાં રાખવાના હોય છે. વિવિધ પ્રકારના બંદોબસ્ત આવતા હોય છે, તેમાં તમારે જરૂર પ્રમાણમાં વાહનો ફાળવવાના રહેતા હોય છે. અને અમુક સમયે VVIP જે મુવમેન્ટ હોય, VVIP બંદોબસ્ત હોય, તો તમારે કોન્વેમાં વાહનોની ફાળવણી કરવાની હોય છે. પ્લસ તમારે કોન્વેમાં ટેલકારમાં પણ PSI-MTએ ફરજ બજાવવાની હોય છે. SCDM ગ્રેડ 1 તેઓએ પણ સાથે ફરજ બજાવવાની હોય છે. અને જુદા જુદા જે સિચ્યુએશન હોય, જેમ કે કોઈ પૂર હોનારત હોય, કોઈ કોમ્યુનલ રાઇટ્સ હોય, તો મોટા પ્રમાણમાં વાહનોની ફાળવણી કરવાની હોય છે. એટલે તમારે દરેક વાહનો તમારા રોડ વર્ધી કન્ડિશનમાં રાખવાના હોય છે. મારી 23 વર્ષની ફરજ દરમિયાન અમે ખૂબ જ ખંત અને નિષ્ઠાથી ફરજ બજાવી અને કોઈ પણ દિવસ અમારે જાણકારીમાં નથી કે અમે કોઈ સમયસર વાહન ફાળવણી કરી ન હોય. અમે નિયમિત સમયસર વાહનોની જ ફાળવણી કરેલ. અને અમને આ PSI-MTથી PI સુધીની ફરજ દરમિયાન અમને કોઈ પણ પ્રકારની અમને શિક્ષાત્મક અમારા વિરુદ્ધમાં પગલાં આવેલ નથી કે કોઈ રેપ્રિમેન્ડ પણ અમને આવેલ નથી. તમને કોઈ એવો
કોઈ એવો એક કિસ્સો યાદ હોય, એક્સપિરિયન્સ યાદ હોય કે જેમાં તમને કોઈ આવી કામગીરી મળી હોય અને તમે સફળતાપૂર્વક નિભાવી હોય અને શેર કરવા માંગતા હોય તો? વર્ષ 2002માં જે ગોધરા કાંડમાં કોમ્યુનલ રાઇટ્સ થયા હતા કે ગુજરાતમાં લગભગ ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ પ્રસર્યા હતા. મારી ફરજ ભાવનગરમાં હતી. તે દરમિયાન અમારે કન્ટિન્યુ વાહનો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વાહનોની ફાળવણી કરવાના રહેતા હતા અને તે અમે વાહનો ફાળવ્યા હતા. પ્લસ રિક્વિઝિટ વાહનો પણ અમારે પોલીસ મોટર ટ્રાન્સપોર્ટમાં કરી અને મોટા પ્રમાણમાં રિક્વિઝિટ વાહનો અમારી પાસે રહેતા, તેની પણ ફાળવણી કરવાની રહેતી. પ્લસ આ બંદોબસ્ત એવો હતો કે જેમાં અમારી ફરજ 18 કલાક સુધી રહેલી હતી. આ ફરજ દરમિયાન અમે ખૂબ જ ખંત અને મહેનતથી અમે ફરજ બજાવેલ તે દિવસો અમને ખૂબ જ યાદ આવે છે. તો ચેલેન્જિંગ કામ અને ઓવરનાઇટ કન્ટિન્યુઅસ ડ્યુટીમાં પણ ત્યારે રહેવું પડ્યું હશે. જી. તો એ ડ્યુટી પતી જાય પછી કેવો ફીલ થાય, કેવો અનુભવ થાય? એ ડ્યુટી પતી જાય પછી આપણને એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને રોમાંચ જે મનમાં રાખે કે ભાઈ ચલો આપણે જે કામ કર્યું તે ખૂબ જ સારી રીતે નિષ્ઠાથી બજાવ્યું અને સમયસર વાહનો ફાળવ્યા, જેથી આપણને ઉપરી અધિકારી તરફથી એપ્રિશિએટ અને ખૂબ જ સારા એવા ઇનામો પણ આપવામાં આવેલ. તે એક અલગ પ્રકારનો રોમાંચ હતો. તો જ્યારે આપણે કોઈ એવી કામગીરી કરી કે જેનાથી લોકોનો ફાયદો થયો, જેમ કે તમે કીધું કે કમ્યુનલ રાઇટ્સમાં અમારે જ્યારે મદદ કરવાની હતી ત્યારે ડિપાર્ટમેન્ટે કરી, તો એ પછી એક સંતોષની લાગણી થાય કે ચલો લોકોની સેવા માટે આપણે આટલી બધી મહેનત કરી તો એ વર્થ ઇટ છે. તો તમે જે આ સરકારી નોકરી લીધી એ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં, તો પોલીસ ડિપાર્ટમેન્ટને લઈને છે ને ઘણી બધી એવી ગેરમાન્યતાઓ છે કે ટાઈમ ન મળે, ડ્યુટી ગમે ત્યારે બોલાવી લે, વારે તહેવારે રજા ન મળે. તો શું તમને આટલા વર્ષોની તમારા 32 વર્ષની જે પોલીસની ડ્યુટીમાં તમને ક્યારે એવું લાગ્યું કે તમે આ નોકરી કરી એ ડિસિઝન તમારું સાચું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવાનો નિર્ણય એકદમ વર્થ ઇટ રહ્યો? પોસઈ એમટીથી જે મારી નિમણૂક થઈ પોસઈ એમટીમાં, ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અમારો જુસ્સો અને અમારી કામ કરવાની જે પદ્ધતિ હતી તેમાં ખૂબ જ વિકાસ થતો ગયો. એટલે અમને એક જુસ્સો અલગ પ્રકારનો જ હતો કે નહીં ચાલો આપણે એક સારી એવી નોકરી કરીએ છીએ, ગવર્મેન્ટ જોબ છે, જોબ સિક્યુરિટી છે, અને એના ઉત્સાહને કારણે અમે સમયસર નિષ્ઠાથી ફરજ બજાવી ચૂક્યા છીએ. અને જે પોસઈ એમટીની અમારી ફરજ 1991થી 2014 હતી, તે દરમિયાન 2013માં અમને એક સારો એવો બેનિફિટ મળ્યો. મને પ્રેસિડેન્ટ મેડલ પણ 2013માં 15 ઓગસ્ટના દિવસે મને આપવામાં આવેલ, જેથી અમારો જુસ્સોમાં ખૂબ જ વધારો થયો અને અમારી કામ કરવાની જે ધગશ છે એમાં ખૂબ જ વધારો થયેલ. તો દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે ચૌહાણ સરને પ્રેસિડેન્ટ સર શ્રી પ્રણવ મુખર્જી દ્વારા 2013માં પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો એમની કામગીરીને લઈને. એમની જે ફરજ બજાવતા હતા એ પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ તરીકેની ફરજ બજાવતા દરમિયાન જ આ એવોર્ડ એમને એનાયત કરવામાં આવ્યો હતો. તો કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ. કેમ કે આ પ્રકારનો એવોર્ડ અને આ પ્રકારનું એપ્રિસિએશન સરકારમાં રહેલા બહુ ઓછા લોકોને મળતું હોય છે. તો તમે એ એપ્રિસિએશન લેવા લાયક કામગીરી કરી કે જે આજના યુવાનો માટે પ્રેરણાદાયક બની શકે છે. તો હવે થોડીક આગળ તમારી જર્નીને લઈ જઈએ. તો જે આ પોલીસ ઇન્સ્પેક્ટરની જે ડ્યુટીઝ તમે નિભાવી એનો અનુભવ તમારો કેવો રહ્યો? પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મને 2014માં પ્રમોશન મળેલ અને 2014થી 2021 દરમિયાન મેં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવેલ. આ ફરજ દરમિયાન મારું નિમણૂક પોલીસ ઇન્સ્પેક્ટર પીસીએમટી વર્કશોપ વડોદરા ખાતે હતી. પણ સાથોસાથે થોડી વિશેષ જવાબદારી અમને સોંપવામાં આવેલ અમારી સારી કામગીરીને કારણે, અને તેમાં મને મરીન પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પણ વધારાનો ચાર્જ સોંપેલ. અને સાથોસાથ ગાંધીનગર ખાતે જે પોલીસ ભવન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ GS, જે ગુજરાત સ્ટેટ લેવલની પોસ્ટ છે, તેનો પણ ચાર્જ મને સોંપવામાં આવેલ. અને આ ફરજ દરમિયાન વીકમાં 2 વાર સોમ ને શુક્ર મારે ફરજ બજાવવા માટે ગાંધીનગર પોલીસ ભવન ખાતે જવાનું રહેતું. તેમજ મરીન પોલીસમાં જે મરીનની જે બોટો છે એનું પણ મેન્ટેનન્સ, નિયમિત મેન્ટેનન્સ, અને બોટો કોઈ બંધ હાલતમાં ન રહે તેના માટે પણ અવારનવાર અમારે જે વિઝિટ કરવી પડતી હતી
અને બોટો ચાલુ રહે તે માટે અમે સતત તેનું ફોલોઅપ ચાલુ રાખતા. પ્લસ અમારું પીસીએમટી વર્કશોપમાં જે અમારી ચાર્જમાં જે અમુક ડિસ્ટ્રિક્ટ રહેલા હોય છે, અમારા પીસીએમટી વર્કશોપ વડોદરા રિજિયનની અંડરમાં જે આવતા જિલ્લા છે, યુનિટ છે, પોલીસ કમિશનરેટ છે કે એસઆરપી યુનિટ છે કે કોઈ ટ્રેનિંગ સેન્ટર છે, તેના પણ નિયમિત અમારે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવા જવા પડતા હતા. વાર્ષિક તેઓના વાહનોના કન્ડમનેશન કરવા જવા પડતા હતા. વાર્ષિક તેઓના સ્પેરપાર્ટ કન્ડમનેશન કરવા જવા પડતા હતા. તેમજ ડ્રાઈવરોના ટેસ્ટ પણ લેવા પડતા હતા. આમ આ કામગીરી કોસાઈ એમટીથી વધારે ટફ કામગીરી હતી, જે હાર્ડ કામગીરી હતી, પણ તે પણ અમે સફળતાપૂર્વક અમે પૂર્ણ કરી અને 2021માં અમને ડીવાયએસપી તરીકે પ્રમોશન મળેલ અને 2023 સુધી અમે પોલીસ ભવન ડીવાયએસપી તરીકે સ્ટેટ લેવલની કામગીરી અમે કરેલ અને તે પણ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરી. અમે માર્ચ 2023માં અમે વીઆરએસ લઈ અને 7 મહિના પહેલાં જ વીઆરએસ લીધું છે અને નિવૃત્ત થયેલ છે. તેનો અમને ખૂબ જ આનંદ છે. તો આ એક ગર્વ સાથે કરેલી નોકરી કહી શકાય અને તમારી કારકિર્દીને તમે એકદમ પ્રાઉડ સાથે પોતાની જ વિલિંગનેસથી, પોતાની જ ઈચ્છાથી તમે વીઆરએસ લઈને પૂર્ણ કરી. તો હવે મારા થોડા ટેકનિકલ પ્રશ્નો છે કે જે અત્યારના મિત્રો છે એમને થતા હોય છે કે જેમણે આ ફોર્મ ભર્યું છે, રિસેન્ટ ભરતી આવી છે એની અંદર. તો પહેલો સવાલ મારો એ છે કે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 આ પોસ્ટ શું છે, કામગીરી શું છે અને એમને કઈ કઈ રીતના ચેલેન્જીસની તૈયારી રાખવાની છે, એના વિશે તમે માહિતી આપો. હેડ કોન્સ્ટેબલ એસસીડીએમ એટલે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1. આ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક જે ગ્રેડ 1 છે તેની ફરજમાં પોલીસ ડિપાર્ટમેન્ટના, મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના તમામ વાહનોને રોડવર્ધી કન્ડિશનમાં નિયમિત રાખવાની તેઓની ફરજમાં આવે છે. પ્લસ તેઓએ ફર્સ્ટ લાઇન જોબ જેવા કે મેજર જોબ હોય, એન્જિન બનાવવાના હોય કે ગિયરબોક્સ હોય કે ડિફરન્શિયલ હોય અથવા મેજર કામ હોય તો તેઓએ કરવાના હોય છે. આ વાહનો રિપેર કર્યા બાદ, તેને રિપેરિંગ કર્યા બાદ આ વાહનને તેઓએ રોડ ઉપર ટેસ્ટ પણ કરવાના હોય છે કે વાહન રિપેર પ્રોપર પરફેક્ટ બરાબર થયેલ છે કેમ. એ ટેસ્ટ થયા બાદ તેઓએ તેઓની નોંધ લોગબુકમાં ડી ફોર્મમાં કરવાની હોય છે અને પ્લસ તેઓએ જે વાહન ડિફેક્ટ થાય ત્યારે શું સામાન સ્પેરપાર્ટની જરૂર છે તેની તેઓએ ડિમાન્ડ કરવાની હોય છે અને આ ડિમાન્ડ કર્યા બાદ તેની પૂર્વ મંજૂરી એમટી સુપરવાઇઝર મારફતે, અમારા મારફતે લઈ અને ડીએસપી કે પોલીસ કમિશનર પાસે મંજૂરી લઈ તેઓની સ્પેરપાર્ટની ખરીદી કરવાની હોય છે અને તેની પ્રોસિજર મુજબ તેની કમિટી કરી એની લેજરમાં ચડાવી, ઇસ્યુ રજિસ્ટરમાં ચડાવી અને સ્પેરપાર્ટ ઇસ્યુ કરવાના હોય છે. આ ઇસ્યુ થયેલ સ્પેરપાર્ટને એચસીડીએમ ગ્રેડ 1 મિકેનિક દ્વારા, તેના હેલ્પર દ્વારા વાહનને પ્રોપર રિપેર કરી અને રાખવાના હોય છે. મુખ્યત્વે ફરજમાં તે એસસીડીએમ ગ્રેડ 1ની ફરજમાં વાહનો નિયમિત સમયસર રિપેર કરવાના રહે છે. તેમજ ડ્રાઈવરો દ્વારા મેન્ટેનન્સ પ્રોપર થાય છે કે નહીં તે પણ તેઓએ જોવાનું રહેશે. પ્લસ વીવીઆઈપી મુવમેન્ટ હોય, જેમ કે વીવીઆઈપી બંદોબસ્ત હોય તો તેમાં ટેલકારમાં પણ તેઓએ ફરજ બજાવવાની હોય છે. આ મુખ્યત્વે ફરજ એચસીડીએમ ગ્રેડ 1ની રહેલી હોય છે. તો એચસીડીએમમાં ઘણા મિત્રોને એવું કન્ફ્યુઝન છે કે ડ્રાઈવર મિકેનિકની પોસ્ટ છે, તો શું આ પોલીસની ડ્રાઈવરની નોકરી છે? એચસીડીએમ ગ્રેડ 1ની કોઈ ડ્રાઈવરની નોકરી નથી, પણ તેમને જે એચસીડીએમ ગ્રેડ 1 જે હોદ્દો આપ્યો છે એટલે કે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક, એટલે તેઓએ જે વાહન રિપેર કરે છે ત્યારબાદ એ વાહનને તેઓએ જ ટેસ્ટ કરવાનો હોય છે. તેને ચલાવવા માટે એક ડ્રાઈવર, જે વાહન કોણ ચલાવતા હોય, ડ્રાઈવર ચલાવતા હોય છે. એટલે તેને એક આ પ્રકારનો હોદ્દો આપ્યો છે, પણ તેઓની ડ્રાઈવર તરીકેની પોસ્ટ નથી, પણ તેઓની આ પોસ્ટમાં ડ્રાઈવરનો ઉલ્લેખ કરવામાં આવે છે કારણ કે તેઓએ આ વાહન ચલાવવાનું હોય છે, રિપેર કર્યા બાદ ટેસ્ટ કરવાનો હોય છે. એટલે તેમનું હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 એમનું હોદ્દો આપેલ છે. ઓકે, એટલે એ પોસ્ટના નામમાં ડ્રાઈવર લખેલું છે, પણ એ ડ્રાઈવરની નોકરી નથી, નોકરી ફરજ બજાવવાની નથી. ફૂલ્લી ટેકનિકલ જોબ છે કે જેમાં હું સમજી શકું છું એ પ્રમાણે એમને વ્હીકલનું મેન્ટેનન્સ કરવાનું છે, ખૂટતા સ્પેર પાર્ટનું લિસ્ટ બનાવીને ડિમાન્ડ કરીને એને ઇન્સ્ટોલ કરાવડાવીને મેન્ટેનન્સ બરાબર થાય છે કે નહીં એ કરવાનું છે. સાથે સાથે ડ્રાઈવર જે પણ કંઈ મેન્ટેનન્સની કામગીરી કરે છે એનું દેખરેખનું કામ મુખ્ય હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકનું રહેતું હોય છે. ઓકે, આ વાત થઈ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની, અને એમને ચેલેન્જના ફોર્મમાં જ્યારે કોન્વોય હશે કે પરેડ હશે ત્યારે એમને જોડે પણ જવું પડશે. તો હવે વાત કરીએ પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ.
કે જે આ પોસ્ટ કરતાં એક સિનિયર લેવલની પોસ્ટ કહી શકાય. તો પીએસઆઈ એમટીનો જોબ રોલ શું હોય છે જનરલી, અને એમને પણ કયા પ્રકારના ચેલેન્જીસ આવતા હોય છે? આપણે વાત કરીએ પોસઈ એમટીની, પીએસઆઈ એમટીની, તો પીએસઆઈ એમટીની જે નિમણૂક છે તે એસઆરબી ગ્રુપમાં થતી હોય છે, જિલ્લામાં થતી હોય છે, પોલીસ કમિશનરેટમાં થતી હોય છે, ટ્રેનિંગ સેન્ટરમાં થતી હોય છે, પોલીસ મોટર પીસીએમટી વર્કશોપ છે તેમાં થતી હોય છે. પોસઈ એમટી છે તેની એક આપણે ઓર્ગેનાઇઝેશન જોઈએ તો પોસઈ એમટી હોય છે જે તે જિલ્લા યુનિટમાં કે પોલીસ કમિશનરેટમાં. તો પોસઈ એમટીના હાથ નીચે એસસીડીએમ ગ્રેડ 1 હોય છે, ગ્રેડ 2 હોય છે, એમટી સુપરવાઇઝર હોય છે, ઇલેક્ટ્રિશિયન હોય છે, હેલ્પર હોય છે. આ બધા તેના હાથ નીચે તાબાના ટેકનિકલ કર્મચારી હોય છે. પોસઈ એમટીએ પોતાના તાબાના તમામ વાહનોને નિયમિત રોડવર્ધી કન્ડિશનમાં રાખવાના હોય છે. અને આ નિયમિત રોડવર્ધી કન્ડિશનમાં રાખવા માટે નિયમિત વાહનો મેન્ટેનન્સ થાય છે કે નહીં તે તેમના તાબાના એસસીડીએમ મિકેનિક પાસે કામગીરી કરવાની હોય છે. નિયમિત રેકોર્ડ મેન્ટેનન્સ થાય છે કે નહીં તે જોવાની કામગીરી એમટી સુપરવાઇઝર પાસેથી લેવાની હોય છે. ઇલેક્ટ્રિકને લગતી કોઈ ડિફેક્ટ હોય તો ઇલેક્ટ્રિશિયન પાસેથી કામગીરી કરવાની હોય છે. પ્લસ વાહનમાં, પોલીસ વાહનમાં કોઈ અકસ્માત થાય તો તેની રૂબરૂમાં એને વિઝિટ કરવાની હોય છે. અને આ વિઝિટ કર્યા બાદ તેને અકસ્માત અહેવાલ તૈયાર કરવાનો હોય છે. એમટી ફોર્મ નંબર 27 ભરવાનું હોય છે. પ્લસ વીવીઆઈપી મુવમેન્ટ હોય તો વીવીઆઈપી મુવમેન્ટ હોય, જેમ કે પીએમ બંદોબસ્ત હોય છે, રાષ્ટ્રપતિનો બંદોબસ્ત, ઉપરાષ્ટ્રપતિનો હોય છે, ગવર્નરનો હોય છે, સીએમ સાહેબનો હોય છે. જેમ વીવીઆઈપી બંદોબસ્ત હોય તો આ વીવીઆઈપી બંદોબસ્તમાં કોન્વેમાં જે જરૂરી વાહનો હોય તેની ફાળવણી કરવાની હોય છે. પ્લસ કોન્વેમાં તેઓએ ટેલ કારમાં પોતે ફરજ બજાવવાની હોય છે. આ ફરજમાં તેઓએ એસસીડીએમ મિકેનિક ગ્રેડ 1, ગ્રેડ 2ને પણ સાથે રાખી શકે છે. પ્લસ તેણે જે વાહનો, જે સમજો કે કોઈ એવા બંદોબસ્ત આવે, કોઈ કોમ્યુનલ રાઇટ્સ હોય, કોઈ એવા બંદોબસ્ત હોય કે જેમાં સમયસર વાહનો ફાળવવાના હોય તો તેને નિયમિત તેઓએ જરૂરી પ્રમાણમાં વાહનો ફાળવવાના આ પોસઈ એમટીની ફરજમાં આવે છે. ઓકે, તો પોસઈ એમટી અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક બંનેની કમ્પેરિઝન કરીએ તો પોસઈ એમટીનું મુખ્યત્વે કામ એડમિનિસ્ટ્રેટિવ પ્લસ સુપરવિઝનનું છે, હાજી. જ્યારે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકને ખુદને એ મેન્ટેનન્સ મેન્ટેનન્સ અને કામગીરીની દેખરેખ અને પોતાને કરવાનું હોય છે. અને કોન્વોયમાં તો બંનેની ડ્યુટી સેમ જ છે, બંનેને જવું સાથે પડશે. રહેવું પડે. તો કહી શકાય કે પોસઈ એમટી સિનિયર ઓફિસર છે અને એમના નીચે એચસીડીએમની એક પોસ્ટ આપેલી છે સરકારે. તો જે આ પીએસઆઈ એમટી અને એચસીડીએમ બંને પોલીસ કચેરીમાં બેસશે કે પછી એમને કોઈ પર્ટિક્યુલર ઓફિસ અલગથી આપવામાં આવે છે? જનરલી જે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે એ મુખ્યત્વે પોલીસ હેડક્વાર્ટર હોય છે, ત્યાં તેઓનું આખું કન્સ્ટ્રક્શન, બાંધકામ ને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ રાખવામાં આવતું હોય છે. અને આ બધા વાહનોને ત્યાં રાખવામાં આવતા હોય છે જનરલી. તો એમની ટ્રેનિંગથી લઈને એમની ડ્યુટી, એમનું મેન્ટેનન્સ કામગીરી બધું જ એ હેડક્વાર્ટરની અંદર જ હોય છે. તો એમનું પોસ્ટિંગ ઓલમોસ્ટ હેડક્વાર્ટરમાં હોય છે. પ્લસ જે પોલીસ હેડક્વાર્ટરમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હોય છે તેમાં જે ડ્રાઈવરો હોય છે એ લોકો ડ્રાઈવરને બનાવવા માટે પણ તેઓએ ડ્રાઈવરની ટ્રેનિંગ આપવાની હોય છે. અને આ ટ્રેનિંગ માટે એક એચસીડીએમ ગ્રેડ 1 મિકેનિકની નિમણૂક જનરલી કરવામાં આવતી હોય છે. તેઓને ઇમરજન્સી તાલીમ આપવાની હોય છે, તેઓને ક્વોલિફાઈડ તાલીમ આપવાની હોય છે. ઇમરજન્સી તાલીમ છે તેઓએ 30 દિવસની આપવાની હોય છે, જેમાં લાઇટ વેહિકલ જેમ કે કાર છે, બોલેરો છે, આ પ્રકારના વાહનની તાલીમ આપવાની હોય છે. અને ત્યારબાદ તેઓએ તાલીમ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ કરવાનો હોય છે અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અથવા ડેપ્યુટી એસપી દ્વારા તેઓનું ડ્રાઈવર ટેસ્ટ લેવામાં આવે છે. આ ઇમરજન્સી ટેસ્ટ પાસ કર્યા બાદ તેઓએ ક્વોલિફાઈડની તાલીમ જે 20 થી 22 દિવસની આપવાની હોય છે. તેમાં હેવી વાહનો ચલાવવાનો હોય છે, હેવી વાહનની તાલીમ આપવાની હોય છે. અને આ ત્યારબાદ તેનો ટેસ્ટ લઈ અને તેઓને ડ્રાઈવરોને ક્વોલિફાઈડ ડ્રાઈવર તરીકે પાસ કર્યા બાદ નિમણૂક આપવામાં આવે છે. અને આ રીતે તેઓ પછી જે ઇમરજન્સી હોય તો લાઇટ વેહિકલ ચલાવે, ક્વોલિફાઈડ ટેસ્ટ પાસ હોય તો હેવી વેહિકલ ચલાવે. અને આ રીતે ડ્રાઈવરોને પણ તાલીમ આપવાની રહેતી હોય છે. તો એમની તાલીમ આપવાનું કામ એચસીડીએમ અને પીએસઆઈ એમટીનું રહેતું હોય છે. જનરલી તાલીમ પીએસઆઈ એમટી નથી આપતા, પણ તાલીમ જે આપે છે એ એચસીડીએમ ગ્રેડ 1 જ આપતા હોય છે. પણ જે તાલીમ દરમિયાન કોઈ નોલેજ શેર કરવાનું હોય તો પોસઈ એમટી તેઓને નોલેજ
આપે છે, વિશેષ નોલેજ, ટેકનિકલ નોલેજ હોય છે કે એ નોલેજ માટે વિઝિટ કરતા હોય છે અને તેઓને તાલીમ આપતા હોય છે. ઓકે, તો એમની કામગીરીમાં ટ્રેનિંગ પાર્ટ પણ છે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટના ડ્રાઈવર્સ છે એમની ટ્રેનિંગ અને એમની દેખરેખની કામગીરી પણ પીએસઆઈ એમટી અને એચસીડીએમને આવે છે. હાજી, બીજું એસસીડીએમની આપણે વાત કરીએ તો હાલના સમયમાં જે અલગ અલગ પ્રકારના વાહનો આવી રહ્યા છે, બરાબર, જે લેટેસ્ટ પ્રકારના વાહનો આવી રહ્યા છે, ઇલેક્ટ્રિક તો વ્હીકલ્સ છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવી રહ્યા છે, તો આ વાહનો છે તેના નોલેજ માટે કંપની તરફથી એક તાલીમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, વિવિધ કંપનીઓ તરફથી, જેમ કે ટાટા કંપની છે, પછી મહેન્દ્રની કંપની છે, એમ અલગ અલગ કંપનીના જે વાહનો ફાળવવામાં આવે છે પોલીસ ખાતામાં, એ કંપની તરફથી જરૂરી તાલીમ પણ મોટર ટ્રાન્સપોર્ટ શાખામાં આપવામાં આવતી હોય છે અને એના કારણે તેઓને જરૂરી નોલેજ પણ સારી રીતે પ્રાપ્ત થાય છે, જેથી શું ડિફેક્ટ આવે તેનું ખ્યાલ પડી જાય કે ભવિષ્યમાં આ ડિફેક્ટ હોય છે તો આનું એકચ્યુઅલ ડાયગ્નોસિસ શું છે અને રિપેર કઈ રીતે કરવું, આ બધું તેના નોલેજમાં રહે છે. તો એવું કહી શકાય કે આ બંને પોસ્ટ 100% ટેકનિકલની પોસ્ટ કહી શકાય. જી હા, અને જે ઓટોમોબાઈલ મિકેનિકલમાં એ લોકો ડિગ્રીમાં ભણીને આવ્યા છે એ જ નોલેજને યુઝ કરીને એપ્લાય કરીને કામ કરવાનું છે. જી હા. તો બીજી જે અલગ પ્રકારની સરકારી નોકરી હોય છે, ઇવન ટેકનિકલ ફિલ્ડની પણ, એમાં સમય જતાં એવું બનતું હોય છે કે એમનો ટેકનિકલ નોલેજને ક્યાંય કામ એમનો યુઝ કરવાનો રહેતો નથી. પણ આ એક પોસ્ટ એવી છે કે જેમાં એમના ટેકનિકલ નોલેજનો યુઝ એમને રિટાયરમેન્ટ સુધી કરવાનો છે. પરમેનન્ટ કરવાનો રહેશે. તો ટેકનિકલ માટે તો આ બેસ્ટ નોકરી કહી શકાય. જે બેસ્ટ કહી શકાય. જેમને ટેકનિકલ ફિલ્ડમાં રહેવું છે એમના માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી બિલકુલ છે. બિલકુલ સારી. તો એક ક્રાઇટેરિયા વિશે સર વાત કરીશ કે પહેલાં જ્યારે 2021 વાળી ભરતી હતી એમાં એક ક્રાઇટેરિયા સરકારે રાખેલો હતો કે 2 વર્ષ જૂનું હેવી મોટર વ્હીકલનું કે ગુડ્સ વ્હીકલનું લાઇસન્સ કમ્પલસરી હોય જેમની પાસે એમને જ આ નોકરી મળશે. પણ આ વર્ષે એ પણ એક બેનિફિટ સરકારે આપ્યો છે કે હેવી લાઇસન્સ નહીં જોઈએ. ક્યારે જોશે? નિમણૂક વખતે. ફોર્મ ભરતી વખતે હેવી લાઇસન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો આનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થશે. તો જે આ હેવી લાઇસન્સ છે એ અત્યારે ફોર્મ ભરતી વખતે કોઈ કેન્ડિડેટ પાસે નથી અને સરકારે એવી માગણી કરી છે કે નિમણૂક વખતે જોઈશે. તો જેમની પાસે અત્યારે નથી એ આ એક્ઝામમાં લાયક બની શકશે કે નહીં બની શકે? જો આપને વાત કહું કે 2021માં જ્યારે સીધી ભરતીથી પોસ્ટ એમટીની એક્ઝામ થઈ ત્યારે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉમેદવારોએ પરીક્ષા આપેલ, પરંતુ એક ક્રાઇટેરિયા એવો હતો કે ભાઈ 2 વર્ષ જૂનું એચજીવી એચપીવી લાઇસન્સ જરૂરી છે. પ્રથમ બધાએ એક્ઝામ આપી, એમાં રિટર્ન એક્ઝામમાં પાસ થઈ ગયેલ, પરંતુ જ્યારે ખરેખર એચજીવી એચપીવી લાઇસન્સ છે એને વેરીફાઈ કરવાનું થયું તો ફક્ત 2 જ ઉમેદવાર મળ્યા. પરંતુ આ વખતની જે એક્ઝામ છે તેમાં તેઓએ કીધું કે ભાઈ નિમણૂક સમયે એચજીવી એચપીવી લાઇસન્સ જરૂરી છે. પરંતુ હાલમાં જેઓ પાસે જે એચજીવી એચપીવી લાઇસન્સ નથી પણ તેઓ તો એક્ઝામ તો ફોર્મ ભરી જ શકે છે, એક્ઝામ પણ આપી શકે છે, પરંતુ તેઓએ એવી તૈયારીમાં રહેવું પડશે કે ભાઈ તેઓએ જે તે સમયે નિમણૂક સમયે એચજીવી એચપીવી લાઇસન્સ તૈયાર કરવું પડશે. તો આ તૈયારીમાં મિત્રો તમારે રહેવું પડશે. તો સર એમાં એક ફાયદાની વાત એ છે કે આજની તારીખમાં કોઈની પાસે એલએમવી લાઇસન્સ છે અને એમને એચજીવી એચપીવી લાઇસન્સ જોઈએ છે તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે 1 વર્ષ મિનિમમ એલએમવી લાઇસન્સનો ક્રાઇટેરિયા છે. તો બની શકે કે 1 વર્ષ સુધી જો પોસ્ટિંગ ના આવે, હજી તો ફોર્મ ભરાયા છે, એક્ઝામ થશે, રિઝલ્ટ આવશે, મેડિકલ ચેકઅપ થશે અને પછી નિમણૂક આવશે. તો 1 વર્ષ સુધી કોઈને નિમણૂક ના આવે તો એ એચજીવી એચપીવી લાઇસન્સ લઈ લે તો એ પણ એલિજિબલ તો થઈ જ જશે. તો એ આ વખતે કહી શકાય કે થોડા બેનિફિટ છે નવા ઉમેદવારોને કે આજની તારીખમાં એલએમવી લાઇસન્સ હોય તો પણ એ લોકો આ પોસ્ટ માટે એલિજિબલ થઈ જશે. અને મારું જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે રિક્રુટમેન્ટને લઈને, અલગ અલગ ભરતીઓને ધ્યાનમાં લઈને, તો 1 વર્ષ જેવો સમય તો નિમણૂકમાં લાગી જ જતો હોય છે. ઓલમોસ્ટ 1 વર્ષ જેવું તો જે આ પ્રોસિજર માંથી નીકળતા થતો જ હોય છે. કેમ કે પરીક્ષા લેવાની છે, રિઝલ્ટ પબ્લિશ કરવાનું છે, પછી જે લોકો 3 ગણામાં પાસ થશે એમનું મેડિકલ ફિટનેસ બી ચેક કરવાનું છે અને પછી નિમણૂક આપવાની, પોલીસ વેરિફિકેશન પણ કરવાનું હોય છે. તો એમાં ઓલમોસ્ટ 6 મહિના 8 મહિના સમય મિનિમમ નીકળી જતો હોય છે. તો એ આ વખતે એક બેનિફિટ દેખાઈ રહ્યો છે. સર હવે મને એ જણાવો કે આ ડિપાર્ટમેન્ટની અંદર હાયરાર્કી કેવી હોય છે અને પ્રમોશન્સ કઈ રીતે મળતા હોય છે? આપ જો જે ટેકનિકલ પોસ્ટ છે
જેમ કે એસસીડીએમ ગ્રેડ 2 છે, એસસીડીએમ ગ્રેડ 1 છે. તો એસસીડીએમ ગ્રેડ 2 છે તો તેની ખાતાકીય પણ એક્ઝામ ભવિષ્યમાં પહેલાં ભૂતકાળમાં લેવાયેલી હોય છે. જેમ કે ડ્રાઈવર હોય છે, તેને ટેકનિકલ નોલેજ હોય છે, તો એસસીડીએમ ગ્રેડ 2ની એક્ઝામ પાસ કરે છે. ત્યારબાદ તેને સમયે એસસીડીએમ ગ્રેડ 1નું પ્રમોશન મળે છે અને ડીવાયએસપી સુધી તેઓને પ્રમોશન મળતું રહે છે. એસસીડીએમ ગ્રેડ 1માંથી પોસઈ એમટીની એક્ઝામમાં પણ બેસી શકે છે. એટલે ખાતાકીય પણ તમે એસસીડીએમ ગ્રેડ 2 ગ્રેડ 1થી તમે ડીવાયએસપી સુધી પહોંચી શકો છો અને સીધી ભરતી એસસીડીએમ ગ્રેડ 2ની પણ થાય છે. આ સીધી ભરતી એસસીડીએમ ગ્રેડ 2ની જે થાય છે એમાં તમને એસસીડીએમ ગ્રેડ 2થી એસસીડીએમ ગ્રેડ 1 પ્રમોશન મળી શકે છે. એસસીડીએમ ગ્રેડ 1 પછી તમે પોસઈ એમટીની એક્ઝામ આપી પોસઈ એમટી બની શકો છો, પીઆઈ એમટી બની શકો છો, ડીવાયએસપી એમટી બની શકો છો. એટલે તમને એક ડીવાયએસપી એમટી સુધી તમને પ્રમોશન મળી શકે છે તમારા લાઈફમાં. ઓકે, તો જેવી રીતે હું સમજી શક્યો કે એન્ટ્રી લેવલ પોસ્ટ છે આ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની, એ ડ્રાઈવર છે. સૌપ્રથમ ડ્રાઈવર હોય છે તેને ટેકનિકલ નોલેજ હોય છે તો તેઓ તો એ એમટી સુપરવાઇઝરમાં પણ બેસી શકતા હતા અને ઓકે એસસીડીએમ ગ્રેડ 2માં પણ બેસી શકતા હતા. ઓકે, તો ડ્રાઈવર છે, પછી એચસીડીએમ ગ્રેડ 2, પછી એચસીડીએમ ગ્રેડ 1, પછી સુપરવાઇઝર, પછી પીએસઆઈએમટી, પછી પીએસઆઈએમટી, પીઆઈએમટી, પીઆઈએમટી અને પછી ડીવાયએસપી. ડીવાયએસપી એમટી. ઓકે, તો અત્યારે જે બે પોસ્ટની ભરતી છે, એચસીડીએમ ગ્રેડ 1 અને પીએસઆઈએમટી, આ બંનેમાંથી કોઈ પણ એક પોસ્ટમાં સિલેક્ટ થવા વાળો કેન્ડિડેટ ડીવાયએસપી સુધી પહોંચી શકે છે. તો એચસીડીએમ ગ્રેડ 1 માંથી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપીને ક્રેક કરીને પીએસઆઈએમટી બની જ શકાય છે. જી. અને પીએસઆઈએમટી થી પીઆઈ માટે આવી કોઈ એક્ઝામ હોય છે કે પ્રમોશનથી જ થાય છે? પહેલાં સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન પીઆઈએમટીનું મળતું હતું. ઓકે, પણ જે નવા રૂલ્સ જે હવે આવ્યા છે તેમાં પીઆઈએમટીએ પણ એક્ઝામ પીએસઆઈએમટી ટુ પીઆઈએમટીમાં એક્ઝામ પ્રથા રાખી છે. એટલે હવે પીએસઆઈએમટી ટુ પીઆઈનું પ્રમોશન લેવા માટે પણ તેઓની એક્ઝામ થશે અને તેના માટે હાલમાં તેઓનો એક સિલેબસ અને કઈ પ્રકારની એક્ઝામ લેવાશે તે પણ જાહેર કરવામાં આવેલ છે. એટલે નજીકના ભવિષ્યમાં પીએસઆઈએમટી ટુ પીઆઈની પણ એક્ઝામ લેવાના છે. તો એવું કહી શકાય કે સર તમને જે ડ્રોબેક થયો તમારા કરિયરનો, જે હું સમજુ છું, તમને કદાચ નહીં લાગતો હોય, કે તમારે પીએસઆઈએમટીમાંથી પીઆઈ બનવા માટે 23 વર્ષ લાગ્યા, કેમ કે મહેકમ નહોતું અને ગુજરાતની અંદર 8 પીઆઈની સીટ હતી. તો જ્યાં સુધી કોઈ રિટાયર્ડ નહીં થાય ત્યાં સુધી તમારું પ્રમોશન નહીં થાય અને એ હાયરેકી પ્રમાણે અને સિનિયોરિટી પ્રમાણે જ થશે. તમને વચ્ચેથી મોકો નહીં મળે પીઆઈ બનવાનો. તો હવે આ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ વચ્ચે ઇનિશિએટ થવાથી એવું બની શકે કે જે અત્યારની ભરતીમાં પીએસઆઈએમટીમાં જોઈન થાય છે એમને કદાચ 10 વર્ષે કે કદાચ 15 વર્ષે કે એનાથી જલ્દી પીઆઈ બનવાનો મોકો મળી શકે છે. તો આ એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય કે ડિપાર્ટમેન્ટે ડિસિઝન ચેન્જ કર્યું છે. આપ જો અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એમટી એટલે કે પીઆઈએમટીની હાલમાં સ્ટેટમાં 9 જગ્યા મંજૂર છે. ઓકે, અને પોસઈ એમટી છે, બરાબર, એ વિશાળ પ્રમાણમાં છે કંપનીમાં. એટલે આ 9 પોસ્ટમાં જેમ રિટાયરમેન્ટ થતા જાય એમ જગ્યા ખાલી થઈ જાય એમ પ્રમોશન મળે. પણ સરકાર દ્વારા હાલમાં આ વિચારણા હેઠળ છે કે ભાઈ જે પોલીસ કમિશનરેટ એરિયા છે કે બીજી જગ્યા છે તેમાં પીઆઈએમટીની નવી જગ્યા મંજૂર કરવી. આ જગ્યા મંજૂર થશે અને જે 9ની જે સંખ્યા હાલમાં મંજૂર છે પીઆઈએમટીની, તે ઘણી બધી જગ્યા મંજૂર થશે તો આ લોકોને પણ પીએસઆઈએમટી ટુ પીઆઈનો સ્કોપ નજીકના ભવિષ્યમાં સારો રહેશે. તો હું એવું કહી શકું કે આમાંથી 35 સીટ છે પીએસઆઈએમટીની. તો એ 35માંથી ઘણા બધા એવા કેન્ડિડેટ હશે જે અત્યારે જોડાશે, એ રિટાયરમેન્ટ વખતે ડીવાયએસપી સુધી પહોંચી શકશે, એમને ઓપોર્ચ્યુનિટી મળી શકે એવા ચાન્સીસ બહુ વધારે છે. બિલકુલ. આજના સમયમાં જુઓ કે જેમ જેમ મંજૂર જગ્યા થતી જશે વધારે પીઆઈએમટીની છે તો એ પીઆઈએમટીની જગ્યા મંજૂર થશે એમ પીએસઆઈએમટી ટુ પીઆઈનું તેઓને પ્રમોશન મળશે અને ત્યારબાદ તેમને ડીવાયએસપી પણ ફ્યુચરમાં સ્કોપ તો સારો જ છે તેઓને. સરસ. તો મિત્રો, આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય, કેમ કે પીએસઆઈએમટીની એન્ટ્રી લેવલ પોઝિશન પરથી પ્રમોશન માટે પણ એક નવી વિચારણા સરકાર કરી રહી છે. તો તમને પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રમોશન વહેલી તકે મળી જવાના ચાન્સ બની શકે છે ભવિષ્યની અંદર, કે જે પહેલાં ઓલમોસ્ટ 20-25 વર્ષે મોકો મળતો હતો, જે નજીકમાં એટલે કે 10-15 વર્ષમાં પણ તમને મોકો મળી શકે છે. તો આ ચાન્સને જવા દેવા એવો જરાય નથી.
સર, એક પ્રશ્ન છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સાહેબ, હું મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયર છું, એન્જિનિયરિંગ કર્યું, ટેકનિકલ ભણ્યો. હવે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરીશ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો એવું જ સાંભળેલું છે કે 24 કલાક ડ્યુટી છે, બહુ પ્રેશર હોય છે, કામગીરી કરીને થાકી જવાય છે, રજાઈ નથી મળતી. તો આની વાસ્તવિકતા શું છે? આપ જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં 24 કલાક તો તમારે બંધાયેલા રહો છો. ઇમરજન્સીમાં ક્યારેક તમારે રાતે પણ કામગીરી ફરજ બજાવવાની હોય છે. અને સાથોસાથ તમે તમારો જે ટાઈમ છે તે પણ તમે સેટ કરી શકો છો. સમજો કે તમે 24 કલાક તમે ફરજ બજાવી હોય છે તો તમને થોડો રેસ્ટ પણ આપવામાં આવે છે, સાથે એ પણ રહેશે તમને. હવે આપ જુઓ, તમે જનરલી અત્યારે મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે પોસઈ એમટીના તાબામાં, તો તમે સમજો સવારે 8 વાગે આવો છો તો તમે 1 વાગ્યા સુધી ફરજ બજાવી, ત્યારબાદ તમને 1 થી 4 સુધી તમને રેસ્ટ પણ જનરલી મને જોવા મળે છે કે ઘણી બધી જગ્યાએ 1 થી 4 સુધી રેસ્ટ રાખવામાં આવતો હોય. અને 4 થી 8 પછી તમારે ફરી ફરજમાં આવવાનું હોય છે. એટલે આ રીતે તમને વચ્ચે બ્રેક પણ મળતો હોય છે, જે 3-4 કલાકનો. એટલે આ રીતે તમે સેટ કરી શકો તમારી ફરજમાં. હા, વીવીઆઈપી બંદોબસ્ત મુવમેન્ટ હોય તો તેમાં કોઈ સમય જોવામાં આવતો નથી. વીવીઆઈપી મુવમેન્ટ હોય તો એમાં કન્ટિન્યુ તમારે ફરજ બજાવવાની હોય છે. અને આ ફરજમાં તમારે ટેકનિકલ તરીકે તમારે ટેલ કારમાં મોસ્ટલી ફરજ બજાવવાની. પ્લસ તમારે કોન્વે હોય છે, કોન્વે ગોઠવવાનો હોય છે, કોન્વેમાં વાહનો ફાળવવાના હોય છે. એટલે આ ફરજો વીવીઆઈપી બંદોબસ્ત તમારે દરમિયાન કરવાની રહેતી હોય છે. તો ચેલેન્જિંગ તો છે, પણ પ્લાનિંગથી થોડું મેનેજ કરી શકાય છે. તો તમે એન્જોય પણ કરી શકો છો. એન્જોય પણ કરી શકો છો. એટલે એવું નથી કે બહુ વધારે પ્રેશર અને વધારે એવું બને છે કે એટલું બધું પ્રેશર આવી જાય કે નોકરી છોડવાની ઈચ્છા થઈ જાય? ના, એવું તો કોઈ રહેતું નથી. કારણ કે તમે જે ફરજ બજાવો છો તેને તમને આનંદ પણ રહેશે સાથે, કે મેં ચલો સારી ફરજ બજાવી છે, તમને એપ્રિશિએટ પણ કરવામાં આવે છે. એટલે તમને એનો પણ આનંદ તમારી પાસે રહે છે. તો એવું નથી કે જે વાતો સાંભળીએ છીએ કે બહુ વધારે પ્રેશર હોય છે અને ડ્યુટી ઉપર ડ્યુટી આવતી જતી હોય છે અને ફેમિલી માટે ટાઈમ જ નથી મળતો, ના જી, એવું નથી, કોઈ એવું નથી. એવી વાસ્તવિકતા એવી નથી. ક્યારેક એવું બની જતું હોય છે. હા, ક્યારેક સમય સંજોગને જોતા અમુક કન્ટિન્યુ બંદોબસ્ત આવતા હોય છે, હમ. પણ એટલા બધા પણ બંદોબસ્ત નથી આવતા કે તમે નિયમિત એમ જ બંદોબસ્તમાં તમે રચ્યા પચ્યા રહો. તમને ફેમિલી માટે ઇનફ ટાઈમ મળી રહે છે. ઓકે સર, તો હવે તમારી રૂટીન લાઈફમાંથી અમુક એવી બાબતો, એવા પાઠ, એવા લેસન્સ કે જે તમે શીખ્યા હોય અને એપ્લાય કર્યા હોય, જેનાથી તમે એક સક્સેસફુલ ઓફિસર તરીકે લાઈફ ટાઈમ જોબ કરી શક્યા, તો એવી કઈ કઈ વાતો છે કે જેનાથી તમને તમારી લાઈફ ટાઈમમાં 32 વર્ષ દરમિયાન તમે પોલીસની ડ્યુટી કરી શક્યા અને તમને એમાં ક્યારેય એવું ન લાગ્યું કે આ નોકરી છોડી દઈએ, કે પછી બહુ વધારે પ્રેશર ફીલ થયું છે અને તમે તો ખૂબ આનંદથી નોકરી કરી શક્યા? પોસઈ એમટીથી ડીવાયએસપી સુધીની મારી ફરજમાં જે મારા સુપિરિયર અધિકારી, જે એસપી લેવલના અધિકારી હોય કે પોલીસ કમિશનર લેવલના અધિકારી હોય, તેઓનું સતત માર્ગદર્શન મને મળતું રહ્યું છે. અને આ માર્ગદર્શનના કારણે મારામાં જુસ્સો અને અનુભવમાં ખૂબ જ વધારો થયો છે. અને આના કારણે આ ડીવાયએસપી સુધીની સફર દરમિયાન મને કોઈ પણ એવો દિવસ એવો નથી લાગ્યો કે ચલો મારે આ કામ છે એનું ભારણ છે અથવા કામની કોઈ ટેન્શન છે. એટલે સફળતાપૂર્વક આ સતત સારા માર્ગદર્શનને કારણે અને આપણો જે કામ કરવાની જે ધગશ અને મહેનત અને નિયમિતતા, ડિસિપ્લિન અને ટીમવર્કને કારણે અમે સફળતાપૂર્વક અમારી ફરજ પૂર્ણ કરી શક્યા છે. એક્સલન્ટ સર. તો નિયમિતતા, ટીમવર્ક અને રિસ્પેક્ટ તો આ ડિપાર્ટમેન્ટના પાયાના સ્તંભ કહી શકાય, અને એ હશે તો જ સફળ અધિકારી તરીકે કામગીરી થઈ શકશે. બીજો એક મારા મનમાં પ્રશ્ન છે કે તમે 32 વર્ષ પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારમાં નોકરી કરી, તો તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે આના કરતાં અગર પ્રાઇવેટ સેક્ટરમાં કામ કર્યું હોત તો શું થાત, સારું થાત, ખરાબ થાત? યા તો તમારા એવા કોઈ મિત્રો કે જેમને તમે જોયા હોય પ્રાઇવેટ સેક્ટરમાં, તો એની કમ્પેરિઝનમાં તમને કેવું લાગે છે અત્યારે? આપ જો કે આપ સરકારી જે જોબ કરો છો તો સરકારી જોબમાં તમને બેનિફિટ તમારે જોબ સિક્યુરિટીનો વધારે હોય છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ જોબ સિક્યુરિટી તમને હોતી નથી. અને તમે રિટાયર થયા પછી તમને સારું એવું પેન્શન પણ મળે છે, તમને મેડિકલ સુવિધા મળે છે, બીજી અન્ય સુવિધા સિનિયર સિટીઝનની પણ મળતી હોય છે.
તો આ તમારી જોબ સિક્યુરિટીના કારણે સરકારી જોબ મારી માન્યતા પ્રમાણે ખૂબ જ સારી હોય છે અને એ મુજબ મેં જોબ કરી છે. તો સર હવે એક મજાનો સેગમેન્ટ કે જેને આપણે રેપિડ ફાયર કહેતા હોઈએ છીએ, એક નાનો એવો રાઉન્ડ કરીશું કે જેમાં હું તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછીશ અને બને તેટલો ટૂંકમાં તમે જવાબ આપજો. તો સૌથી પહેલો ક્વેશ્ચન કે સર તમારી ફેવરિટ બુક કે તમે રિકમેન્ડ કરશો કે હરેક એન્જિનિયરે એક વખત વાંચવી જોઈએ? હા, મારી ફરજ દરમિયાન અને જે મારે ઓટોમોબાઈલ ડિપ્લોમા જે મેં પૂર્ણ કર્યું તે આ મારી એજ્યુકેશન અને સર્વિસ દરમિયાન મને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ નામની બુક છે, સીપી નાકરા એના ઓથર છે. તો આપ તે બુક વાંચશો તો આપને ખૂબ જ બહોળા પ્રમાણમાં નોલેજ અનુભવ થશે એવું મારું માનવું છે. તમારી લાઈફ એક વાક્યમાં કેવી હોય તો? મારી 1991થી 2023ની જે મેં પોસઈ એમટીથી ડીવાયએસપીની ફરજ બજાવેલ તેનો આજના દિવસે પણ મને એક ઉત્સાહ અને ઉમંગ છે કે ચાલો મેં સફળતાપૂર્વક મેં મારી જોબ પરિપૂર્ણ કરી. જે લોકો નવા જોઈનર્સ છે, જે નવા લોકો ડિપાર્ટમેન્ટ જોઈન કરશે, નવા ઓફિસર્સ, એમને એક સલાહ આપવી હોય તો? પોસઈ એમટી તરીકે કે એસસીડીએમ ગ્રેડ તરીકે તમે નિમણૂક પામશો તો તમારા માટે બેટર સારી કેરિયર તમારી થશે અને રિટાયરમેન્ટ લાઈફ બાદ પણ તમે તેના ગવર્મેન્ટના લાભો મેળવી શકશો તેવું મારું માનવું છે. એવી કઈ લોકોની ખોટી ધારણા છે કે જ્યાં મિકેનિકલ ઓટોમોબાઈલ સેક્ટરમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરતા લોકોની ખોટી હોઈ શકે? એ માન્યતા ખોટી છે. આ પોલીસ ખાતામાં પોસઈ એમટી અને એસસીડીએમ ગ્રેડ 1 છે તે ખૂબ જ સારી પોસ્ટ છે અને એકવાર તમે તેમાં જોઈન થશો એટલે ખૂબ જ આનંદ ગર્વ અનુભવશો તેવું મારું માનવું છે. તમારી આખી કારકિર્દીનો સૌથી યાદગાર દિવસ કયો છે? મારી કારકિર્દીનો સૌથી યાદગાર દિવસ 15 ઓગસ્ટ 2013 છે કે જેમાં મને પ્રેસિડેન્ટ મેડલ મને મળ્યો હતો. તે મારો ખૂબ જ યાદગાર અને ખૂબ જ ઉત્સાહ વધાર્યો એવો દિવસ ગણી શકાય. એક એવી વ્યક્તિ કે જેમણે તમારી આ પોલીસ ઓફિસરની કારકિર્દી બદલી નાખી હોય? મારી સમગ્ર ફરજ દરમિયાન આપને વિશેષ કહું તો હાલમાં સુરત પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત સાહેબ, તેઓનું મને સતત અને એકદમ ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું જેના કારણે મેં મારી કારકિર્દીમાં ખૂબ સફળતાપૂર્વક મારી કારકિર્દી મેં પૂર્ણ કરી. જેમણે ડિપ્લોમા કરેલું છે એવા એન્જિનિયર્સને કંઈ સલાહ સૂચન? આપે ઓટોમોબાઈલ ડિપ્લોમા કર્યું છે તો હાલમાં તમારા માટે એસસીડીએમ ગ્રેડ 1ની પોસ્ટ માટે તમે એલિજિબલ છો અને આ પોસ્ટ તમને મળશે અને જેમ જેમ તમારી કેરિયર થતી જશે તેમ તમે ખૂબ જ આનંદ વ્યક્ત કરશો એવું મારું માનવું છે. તો સર હવે મારો લાસ્ટ ક્વેશ્ચન કે જો તમને ફરી પાછા 1991માં જવાનો મોકો મળે કે જે સમયે તમે પીએસઆઈ એમટી તરીકે નોકરી લીધી, તો શું તમારું ડિસિઝન આ જ રહેશે કે કંઈક ચેન્જ કરશો? બિલકુલ મારું ડિસિઝન આ જ લેશે અને હું અડગ વિશ્વાસથી સંપૂર્ણ વિશ્વાસથી કહું છું કે પોસઈ એમટી તરીકે જ હું નિમણૂક પામું અને સારામાં સારી ફરજ બજાવું અને સારામાં સારી રિટાયરમેન્ટ લાઈફ જીવું તેવું મારું માનવું છે. વાહ સર, ધન્યવાદ. થેન્ક યુ. તો દોસ્તો, આ હતો આજનો પોડકાસ્ટ. ફરીથી ક્વિક રિવાઇઝ કરી લઈએ. આજના પોડકાસ્ટમાં આપણે સમજ્યા કે મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની 2 ભરતી છે, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ અને એચસીડીએમ ગ્રેડ 1. બંને જોબ એવી છે કે બંને જોબમાં એન્ટ્રી લેવલ તમે જોબ મેળવીને ડીવાયએસપી સુધીનું પ્રમોશન લઈ શકો છો. વર્ક લાઈફ બેલેન્સ અહીંયા મેન્ટેન થઈ જતું હોય છે. એના માટે તમારે થોડું પ્લાનિંગ કરવાની જરૂર રહેતી હોય છે. બાકી એવું નથી કે બહુ વધારે પ્રેશરવાળી નોકરી છે. મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ટેકનિકલ જોબ ઘણી સારી છે. મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એવા ઇનિશિયેટિવ પણ લેવામાં આવે છે કે જેથી કરીને તમે ટેકનિકલ નોલેજને અપગ્રેડ કરી શકો અને લાઈફ ટાઈમ તમારી ડ્યુટી ટેકનિકલ જ રહેવાની છે. તો એક એન્જિનિયર માટે આ સારી વાત હોઈ શકે કે તમે જોઈનિંગના ફર્સ્ટ ડેથી રિટાયરમેન્ટના ડે સુધી ટેકનિકલ ફિલ્ડમાં જ કામ કરશો અને તમને મનગમતું કામ કરશો. તો આ જોબની આ એક ખાસિયત છે. તો મિત્રો, મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર્સને હું એટલું જ કહીશ કે તમે માત્ર તમારી કેપેબિલિટીઝને લિમિટ કરીને ખાલી એન્જિનિયરિંગ ફિલ્ડમાં નોકરી ન શોધો.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ તમારા માટે સારી એવી જગ્યાઓ છે, ત્યાં પણ તમે સારું કામ કરીને દેશ સેવા કરી શકો છો. દરેક એવા મિત્રો કે જે આ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એમને સંકલ્પ એજ્યુકેશન તરફથી ઓલ ધ બેસ્ટ. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો પોડકાસ્ટને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હજી આવા કયા મુદ્દાઓ પર પોડકાસ્ટ બનાવવા જોઈએ એના માટે કમેન્ટ બોક્સની નીચે કમેન્ટ લખી આપો. સંકલ્પ એજ્યુકેશન તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચૌહાણ સર, તમે તમારો કિંમતી સમય આપ્યો અને આ ઉમેદવારોને મદદ થઈ શકે એવું તમારું માર્ગદર્શન આપ્યું એના માટે સંકલ્પ એજ્યુકેશન તરફથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો મિત્રો, ફરી પાછા મળીશું નવા પોડકાસ્ટમાં, નવી વાત સાથે, નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત.